हेलो बोलो भारत माता की जय जवान इनकलाब इनकलाब। वो एक कहूँ ने कि हम सब एक है नारो दो सरकार के ना बीवे खबर है हम एक है एना बाकी तो पटेल है ना वाणिया है ना ब्राह्मण है ना दर्जी है ना मुसलमान है आવું करे तो मजा आवे चूंटणी समय हिंदू खतरा में आई जाए। तमारे शू कहवानुं आवाज दो तमारे कहवानुं को हम एक है आवाज दो आवाज दो। जय हिंद। भारतीय संस्कृति में एवं कहवातुं हतुं कि जननी जणो तो भक्त जणजो का दातार ने का सुरवीर नहींतर रही जजो वांजणीओ मत गुमावशो नूर। ना हिंदू बनेगा ना मुसलमान बनेगा इंसान की औलाद इंसान बनेगा। अमारी लड़त गाय गामडू अने गरीबोने बचावीए खेती खेडूत अने दीकरीने बचावीए। यांथी आगळ जई अमारी कायमीनी लड़त जल जंगल जमीन अने जानवरों उपरनो फैसलो स्थानिक जनताना हाथमां होवो जोईए। रोटी बेटी माटी તેમજ ખેત અને ખલિયાણોના સન્માનની રક્ષા થવી જોઈએ। શિક્ષા સ્વાસ્થ્ય ન્યાય રાજનીતિ અને ધર્મમાંથી મૂડીવાદનો ખાત્મો હોવો જોઈએ અને 18 વર્ણને સમાન હક અને અધિકાર મળવો જોઈએ। આ વાત લઈને અમે આવ્યા છીએ। આજે આપણો ખાલી એક જ મુદ્દો છે કે ખેડૂતના ખેતરમાં વીજ પોલ ન નાખે। આ ખેડૂતની કોઈ માગણી નથી। ખેડૂત ખાલી એમ કહે છે સરકારોને કે ભાઈ સાહેબ અમને અમારી રીતે જીવવા દો। ખેડૂત કોઈ જાતની માગણી કરવા નથી માગતા। જગતનો તાત તાત એટલે બાપ। હું આધ્યાત્મિક વ્યક્તિ ગીતામાં ભગવાને 3જા અધ્યાયમાં 7મા અને 8મા શ્લોકમાં કીધેલું છે યદા યદા ધર્મસ્ય જ્ઞાનેલ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાયશ્ચ દૃષ્ટામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે। ભગવાને ગીતામાં એવું કીધું કે આ ધરતી ઉપર હું ક્યારે અવતાર લઉં છું તો કે મારો ભક્ત જ્યારે કામ કરતા કરતા ઈમાનદારીથી થાકી જાય અને હાક મારે ને ત્યારે હું મારા ભક્તોને બચાવવા માટે અને ધર્મની ફરી વખત સ્થાપના કરવા માટે હું જન્મ લઉં છું। કોઈને વેમ હોય કે ઉપરથી અત્યારે ભગવાન આવશે ભૂલી જાય। ગીતામાં ભગવાન એટલે જ કહીને ગયા છે કે હજી એના ભક્તો છે। આ દુનિયામાં ઘણી એવી વસ્તુ છે કે જેના હિસાબે આ વરસાદ ઋતુના બધું ચાલી રહ્યું છે। બાકી તા સત્તામાં તમે બેઠેલા જોયેલા છે કે લાયક નથી છતાંય જો આ ઋતુ બધી ચાલતી હોય ને તો એના આધારે છે। મારે વાત એ કરવાની હતી કે જે આજે ચાલુ થયા આપણે બધા અહીં બેઠા છે એનું રીઝન શું એનું કારણ શું એકદમ નથી થયું આ વસ્તુ। આ વસ્તુ જ્યારે કેશુબાપા મુખ્યમંત્રી હતા ને ત્યારથી આના બીજ રોપાણા। કેશુબાપાને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા। ત્યારે એ લોકોને ખબર છે કે ચૂંટણી સમયે આ તો હમણાં જજ સાહેબે ભણેલા છોકરાઓને કીધું કોકરોચ છે। કોકરોચ એટલે તમે વેમમાં હોય તો મૂછુંવાળા હોય તો મૂછું તમારે નીચી કરી નાખજો। ભણના દીકરા હોય તો તૈયાર થઈ જજો। તમે ધાનના ધનેડા છો આવું તમને સમજે છે। સરકારમાં બેઠેલા નઠાલા લોકો એમ કહે છે આ તો કીડા મકોડા છે ધાનના ધનેડા છે। આને તો એ કે ચૂંટણી સમયે ગાંઠિયાને ભજીયા ખવડાવી દઈશું। આ પટેલ છે આ વાણિયા છે આ બ્રાહ્મણ છે આ દરજી છે આ દલિત છે હરિજન છે આ મુસ્લિમ છે અમારી નાયતનો છે। જો તમારી નાયતનો હોય તો હું તમને પ્રશ્ન પૂછું છું હિન્દુ ખતરામાં હોય તો મહાભારતના યુદ્ધમાં કેટલા મુસલમાન મરાણા? મહાભારતના યુદ્ધમાં એકય મુસલમાન નથી મરાણો। એવું કરબલાનું યુદ્ધ હતું એમ એક હિન્દુ નથી મરાણો। છત્રપતિ શિવાજીનો સેનાપતિ પઠાણ મુસલમાન હતો। અકબર રાજા મુસલમાન એનો સેનાપતિ માનસિંહ રાજપૂત હતો। મહારાણા પ્રતાપ હિન્દુ રાજા એનો સેનાપતિ હકીમ ખાન સુરે મુસલમાન હતો। જો હિન્દુ મુસ્લિમની લડાઈ હોત તો આ રાજાઓ છે એનો સેનાપતિ મુસ્લિમ રાખે અને મુસ્લિમ રાજા હોય એ અકબર હિન્દુ છે તો રાખે? કોઈ દિવસ હિન્દુ મુસ્લિમની લડાઈ થઈ નથી। પણ તમે લોકોને ડરાવવા માટે ધમકાવવા માટે આ હિન્દુ મુસ્લિમની લડાઈ લડે છે। આ લોકો એવું કહે છે કે ચૂંટણી સમયે ગાંઠિયાને ભજીયા ખવડાવી દેશું। આપણે તો કેને સાચવવાના તો કે આપણે અંબાણીને અદાણીને સાચવવાના। જ્યારે મોદી કાકા મુખ્યમંત્રી હતા ને ત્યારે 350 સભા ગજવવાનો ખર્ચ રિલાયન્સ ને અંબાણી ને અદાણીએ ચૂક્યો હતો। આ તમે કોઈએ નથી ચૂક્યો। તમે તો આપણે તો ચૂંટણી સમયે મારો નાયતનો છે મારો ભાઈ છે મારા કાકાનો દીકરો છે મારા માસીનો દીકરો છે તો કૃષ્ણ ભગવાને કોને માર્યા? એના સગા મામાને માર્યો। શું મુસલમાન હતો? આપણે જોવાની જરૂર એ છે કે ચૂંટણી સમયે આપણે ભૂલી જાય છે ને એક જ બટન દબાવ્યા રાખે છે હિન્દુ ખતરામાં છે હિન્દુ ખતરામાં છે। હિન્દુ ખતરામાં? હિન્દુ ખતરામાં નથી પણ આખું હિન્દુસ્તાન અત્યારે ખતરામાં છે। જ્યાં જો બધા રાજ્યમાં આંદોલન ચાલી રહ્યા છે
વકીલો લાઈનમાં છે, વકીલો આંદોલનમાં છે. સોનમ વાંગચુક આજે 19મો દિવસ છે. એને ડોક્ટરે કીધું કે આ માણસ હવે 2 થી 3 દિવસ જ જીવિત રહી શકશે. પણ આપણે તો પાનના ગલે બેઠા બેઠા માવા ચા પાણી, ખેડૂતોની આપણી ભૂલ છે કે આપણે એકબીજાનો શેઢો ખોતરતા રહ્યા છીએ અને આપણા જે એકબીજાના ભાગ્યા છે ને એને ચડાવતા રહેલા છે. તકલીફ એ છે એકબીજાને સપોર્ટ કરવાની જગ્યાએ એકબીજાનો ટાંગો ખેંચી રહ્યા છે આપણે. એટલે અત્યારે ચૂંટણી નથી આવતી, પરંતુ આ લોકો એનાથી જ બીવે છે કે અમારો અવાજ આપણો એક થવો જોઈએ. આવનારા દિવસો આથી ભયંકર આવવાના જ. મેં તમને કીધું કે હું આધ્યાત્મિક વ્યક્તિ છું. ખેતી શા માટે? ખેતી એક જ એવી વસ્તુ છે કે એમાં 4 દાણા નાખો ને 400 દાણા થાય. બાકી કોઈ પણ તમે બિઝનેસમેન લો એનું 1 કિલોનું રોકાણ કરો 900 ગ્રામ જ ઉત્પાદન થાય અને એ પર્યાવરણને નડે. અને ખેતી એક જ એવી વસ્તુ છે જે પર્યાવરણને નડતી નથી. અને ગીતામાં આહાર કેવો લેવો, માણસનો જન્મ ક્યાં લેવો ની આપણા હાથમાં છે, આવું ગીતામાં લખેલું છે. જેવો આહાર, આપણે દેશી ભાષામાં આપણા વડવાઓ કહેતા જેવો આહાર એવો હોડકાર. એટલે જેવું ખોરાક ખાશું, જેવું અન્ન લેશું, એવા આપણા વિચારો, આપણા શરીરની અંદર એવા મગજમાં વિચારો આવશે અને એવા આપણે કામ કરશું. એ કામના આધારે કે જેમે પુણ્ય અને પાપ કહી છે એ બંધાશે. એના હિસાબે આપણે ક્યાં જન્મ લેવો ને એ આપણા હાથમાં છે. એટલે ખેતી માટે અમે નીકળ્યા છીએ. અને આ 18 વરણને એક થવાની જરૂર છે. મેં કીધું ને કે 350 સભા ગજાવવાનો ખર્ચ અંબાણી અદાણી આપ્યો હતો. અને આ બધી ખર્ચ અને 16 ચેનલ અદાણીની, 16 અંબાણીની. જ્યાં મોબાઈલ ટીવી જે ખોલો ને ત્યાં મોદી સાહેબ જ દેખાય, મોદી સાહેબ. એટલે તો આપણે બધાને છે ને અંદર ઓલી થઈ ગઈ, વાયરસ ભરાઈ ગયો, બેટરી ખરાબ થઈ ગઈ. બીજું, સત્તામાં રહેવું હોય તો 2 જ ઓપ્શન હોય. એક રસ્તો એવો હોય કે લોકોના ધંધા રોજગાર સારા ચાલે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, શિક્ષણ સારું મળે, આરોગ્યની સારી વ્યવસ્થા મળે, તો લોકોના ધંધા રોજગાર ને બધું સારું ચાલતું હોય, ગૃહિણીનું બજેટ ખોરવાય નહીં. એટલે ચૂંટણી સમયે લોકો હોશે હોશે મત દઈ અને આવતા રહે. સાચી વાત કે ખોટી વાત? પણ આમાંથી કશું ન કરવું હોય તો શું કરવું પડે? તો એનો આ અત્યારે જે વર્તમાન સમયમાં ચાલી રહ્યો છે ને એ રસ્તો છે. એસી ગાડી નહીં છોડવાની, એસી ઓફિસ નહીં છોડવાની, એસી બંગલો નહીં છોડવાનું અને ખુરશી નહીં છોડવાની. એના માટે શું કરવું પડે? નોટબંધી લાગુ કરી દેવી પડે, જીએસટી લાગુ કરી દેવી પડે અને કોરોના લાગુ કરી દેવો પડે. કોરોના એ ફરજી બીમારી હતી. અમારા 2-3 મિત્રો અત્યારે ભેગા છે અને આ બેનો છે ને એ અમારી ટીમના લોકો છે જે બીવાવાળા નથી કોઈથી. એટલે લોકોના ધંધા રોજગાર ભાંગી જાય એટલે આપણે ગરીબ માણસ એ પેટના ખાડા સિવાય બીજું કાંઈ વિચારી જ ન આવે. અને પૈસાવાળો માણસ જે છે એ લોનના હપ્તામાંથી અને ઈડી સીબીઆઈના રેડના ડરથી, આપણે તો ખેડૂતના દીકરા, ખેડૂતનો દીકરો એટલે કોણ? ડાયરેક્ટ ભગવાનનો ભાગીદાર. ખોટી વાત હોય ને તો મને અટકાવજો ભાઈ, તમારી વાત ખોટી છે. આપણે આપણું જે અન્ન છે તે કુદરતના ખોળામાં મૂકીને રાત્રે શાંતિથી સૂઈ જઈએ છીએ. એમાંથી જંગલી પશુઓ, પંખીઓ, રજડતા ઢોર, માણસો બધું ખાય ને પછી જે વધે ને એ ખેડૂત એના ઘરે લઈ જાય. અને યાર્ડમાં તમે જાઓ તો ખેડૂતનો માલ બધાય લેશે કે નથી લેતા? છતાંય ખેડૂતોને તમે જુઓ, આપણી સંઘ શક્તિ કળિયુગે, કળિયુગમાં સંઘ શક્તિ, કૃષ્ણ ભગવાને ગીતામાં કીધેલું સંઘ શક્તિ કળિયુગે. કળિયુગ છે તો એમાં આપણે સંગઠિત રહેવું પડશે. પણ આપણે ચૂંટણી સમયે ખાસ એટલે જ કહું છું કે આપણે ભૂલી જઈએ છીએ કે મારા મામાનો દીકરો છે ને મારા માસીનો દીકરો છે. આ લોકો તો લોકઅપમાં પૂરવાના જ છે. કારણ કે કૃષ્ણ છે એના જે કેટલા ભાઈઓ હતા એ બધાને મારી નાખ્યા અને એના બેનને બનાવીને જેલમાં પૂર્યા. 8મો અવતાર શ્રી કૃષ્ણ. જેને આપણે જેના નામ લઈ રહ્યા છીએ, ખાલી નામ મહત્વના એટલે નથી કે એને કંઈક પરસેવો પાડ્યો છે. રામને 14 વર્ષ વનવાસ, ક્યારેક સવારે તેને ગાદી સોંપવાની હતી, બીજે દિવસે સવારે વનવાસ. એટલે આપણે જય શ્રી કૃષ્ણ, જય રામ નામ બોલીએ છીએ. પણ આપણે પાનના માવા ચોરતા ચાની હોટલે ફાંકા ફોજદારી કરતા. શું આટલા જ લોકોને તકલીફ છે? પણ આપણે નીકળતા નથી. ડરનો માહોલ બહાર નીકળવાનો છે. મારો જન્મ શા માટે થયો છે? કે હું મરી જવાનો છે. મારા બાપાએ મરી ગયા, મારા દાદીમાએ મરી ગયા, હુંય મરી જવાનો, મારો છોકરોય મરી જવાનો. તો શેનો ડર? એમ આપણે ખોટું તો કરતા નથી તો શેનો ડર? અમે જે ટીમ અમારી છે કોરોનાની વેક્સિનમાં અમે માસ્ક પહેર્યું નથી ને વેક્સિન લીધી નથી. શું કામ? કે અમે તો અમારી ઘરે ઉમરા પૂજન થાય છે. અમારી ઘરવાળીઓ ઉમરાનું પૂજન કરે છે. અમે બહેનો નથી, નહીતર કેવું પડે બહેનોને કે ઉમરાના પૂજન કરીએ અને આપણે કહીએ કે અનતિની પાવલી અમારા ઘરમાં ન આવે. અમે મોદી ફોદી રંગા બિલાયન તળીપાર ગેંગની ટોળકીથી બીવાવાળા માણસો નથી. અમને બીક એવી લાગે છે કે ક્યાંય અનતિની પાવલી અમારા ઘરમાં ન આવી જાય, કોઈ ગરીબ માણસનું એનું
પેટ છે એ અમારાથી દુભાય નહીં, આની અમને બહુ બીક લાગે છે. બાકી આ રંગા બિલાની તળીપાર ગેંગની તોડકીથી બીવાવાળા માણસો નથી. હજી આથી ખાલી તમને એક જ સામાન્ય લાગે છે, આવનારા દિવસો એવા ભયંકર આવવાના છે. જે આપણે મહેનત કરી રહ્યા છે ને, અદાણીને 1050 એકર જમીન 1 રૂપિયાના ભાવમાં આપી. મહારાષ્ટ્રમાં જે ઝુંપડપટ્ટી વિસ્તાર છે એ જે વારના 5 લાખ રૂપિયા ભાવ થાય એ જમીન આને આપી. બધા દરિયાકાંઠાના બંદરો આને આપ્યા અદાણીને, કારણ કે ચૂંટણી ફંડ તો એ આપવાના છે. હજી ફરી વખત એની શબ્દ તમને રિપીટ કરીશ કે એ લોકો આપણે દાનના ધનેડા સમજે છે, કીડા મકોડા સમજે છે, અને ચૂંટણી સમયે આ હિન્દુ, મુસલમાન, શીખ, દરિયા, વાણિયા, બ્રાહ્મણ આવું બધી કહીને આપણે મત બાટી જાય છે. આપણે ભૂલી જઈએ છીએ, અને એ લોકો એમ કે ચૂંટણી સમયે ફંડ તો આ લોકો આપે છે. આવું કરતા કરતા અહીંયા પહોંચ્યા છે. હજી સાયલોજ લાવવાના છે. સાયલોજ એટલે જે ખેડૂતોનું ઉત્પાદન છે, આપણી મહેનત ઝીરો થઈ શકે. તમારે એને હું તમને કહીશ કઈ રીતે ઝીરો કરી શકે આ લોકો. સાયલોજ એટલે કે અદાણીને અંબાણીને ટ્રેનો એની, રેલવેના પાટા એના, આપણે ટ્રેક્ટર લઈને ગોડાઉનમાં નાખીએ છીએ ને, તો આ ટ્રેન ભરી અને એના સાયલોજમાં જવાના છે. ટ્રેન ભરી અને એમાં લોક લાગ્યા પછી ઈની ખેડૂતને બિયારણ છે ને એ ડબલ નહીં ત્રિબલ પૈસે પણ નથી મળવાનું. આવા સમય આ લોકો લાવવાના છે, એની તૈયારી છે. અને જે રાજકારણીય લોકો હોય ને, ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા, એને પૂછજો. આ મોદી કાકા છે એ જે બહુમતી 1/3 બહુમતી લાવવાની કોશિશ કરી રહ્યા. એટલે ચીનમાં જે ચાલી રહી છે ને, એક જ ચૂંટણી, કોઈ ચૂંટણી નહીં. એક જ વખત જો આવી ગયા ને તો તમે બધા આપણે ગુલામ છીએ. કોઈ દિવસ ચૂંટણી જ નથી કરવી એ લોકોને. સરમુખ હથિયારશાહી. એટલે ખેડૂત જે છે ને એ હાવ બરબાદ થઈ જવાનો છે જો હજી આપણે જાયગા નથી તો. ખેડૂતની મહેનત ઝીરો કઈ રીતે થઈ શકે એ તમને કહું. માની લ્યો કે રમેશભાઈ છે, રમેશભાઈ ટમેટા વાવ્યા અને એ ટમેટા બજારમાં આવ્યા એટલે રૂપિયાના ભાવે ટમેટા વેચાય છે કે નથી વેચાતા? આ ટમેટા આવ્યા પછી અદાણી સાહેબને કરોડો, લાખો, કરોડોને અબજોની લોન આપી અને એ અનાજ અને એ ટમેટા ભેગા કરી એની કોલ્ડ સ્ટોરેજમાં ભેગા કરી લે. પછી રમેશભાઈના દીકરાના લગ્ન થાય, રમેશભાઈએ જે ટમેટા રૂપિયાના ભાવમાં વેચાય ને એની ટમેટા જ્યારે અદાણીના ગોડાઉનમાં જાય ને એટલે 200 રૂપિયાનો કિલો થઈ જાય. તમારી મહેનત શું થઈ ગઈ? થઈ ગઈ ને ઝીરો. આપણે વેમમાં હોય કે અમે તો મહેનત કરી, મહેનતનું કાંઈ નથી આવતું, આપણે ગધા મજૂરી કરી રહ્યા છે. શું કરી રહ્યા છીએ? આપણે ગધા મજૂરી કરી રહ્યા છે. આ દેશના ભણેલા ગણેલા શિક્ષકો, ડોક્ટરો, એન્જિનિયરો, બુદ્ધિજીવો, આ બધા તમામ લોકોને હું કહેવા માંગુ છું કે આપણે બધા લોકો ગધા મજૂરી કરી રહ્યા છે. જો આવું ન હોય તો ભારત દેશ જ્યારે આઝાદ હતો ત્યારે $1 બરાબર $1 હતું કે નહીં? કોઈને ભારત દેશના કોઈ માણસને ફાંકો હોય તો ભૂલી જાજો. આપણે 80 દિવસ નહીં, અત્યારે ડોલર બરાબર $100 થઈ ગયું છે. એટલે ભારતનો નાગરિક 100 દિવસ કામ કરે અને ડોલર વાળો ભોરિયો 1 દિવસ કામ કરે, આપણે હારે બેઠો રહે. કોઈ દિવસ આપણે પોગી? આ લોકો ફેકમ ફેક કરે છે, ફેકું ટોળકી છે કે ભારત વિશ્વગુરુ બને કોઈ દિવસ વિશ્વગુરુ? વર્તમાન સમયમાં કેટલાય મુદ્દા છે, કદાચ સાંજ સુધી બોલીને તો ખૂટે નહીં. જે પેટ્રોલ ડીઝલ તમે પુરાવા જઈ રહ્યા છો ને, આજે આમ આદમી પાર્ટીનો હું કાર્યકર હતો, તમને કહું છું, છતાંય મનમોહનસિંહના વખાણ કરવા પડે. શું કામ? કે મનમોહનસિંહ અર્થશાસ્ત્રી હતા. જ્યારે $200 ડોલર કાચું તેલ મળતું હતું ને ત્યારે 67 કે 70 પેટ્રોલના ભાવ હતા. આજે નકરા 69 ક્રૂડના કાચા ડોલરના ભાવ છે. પેટ્રોલ ડીઝલ કેટલા મળવું જોઈએ? $30 અંદર મળવું જોઈએ અને 150% એની ઉપર ટેક્સ છે. એટલે લોકોના ખીચા ખાલી જ હોવા જોઈએ. સત્તા ઉપર બેસવાની મેં વાત કરી ને કે તમે માંડ પેટ્રોલ પેટનો ખાડો પૂરી આગો, આથી બીજું કાંઈ વિચારી જ ન આગો. લોનના હપ્તા ભરવાના. અંબાણીને, અદાણી, અનિલ અંબાણીને 45,000 કરોડની લોન આપી. કેટલામાં સેટલમેન્ટ થયું છે? ખાલી 450 કરોડમાં. કેટલામાં? અને તમે એક મોબાઈલ લ્યો ને, એનો 10,000નો મોબાઈલ, એનો હપ્તો ન ભરે ને તો તમને મકાનની લોન ન મળે અને ઓલા ભાઈને પાછી મળે. વિદેશમાં બધાય ભાગી ગયા. શું કામ? સરકારોના સપોર્ટથી ભાગી ગયા. આજે મારે ચેલેન્જથી સાંભળતા તમામ લોકોને કેવું છે, જ્યારે 2012 થી અત્યાર સુધીમાં 12 લાખ કરતાં વધારે પૈસાવાળા લોકો ભારત દેશ છોડીને વહી ગયા. અમે એ કહેવા માટે આવ્યા છે કે દુર્લભમ ભારતમ જન્મ. ભારતમાં જન્મ મળવો દુર્લભ છે. એની જગ્યાએ ભારતમાં જે ભાવિ પેઢી જે પોતાની રીતે સક્ષમ છે, જેવા ટેક્સેબલ એવી રીતના લગાડ્યો છે કે ભારત દેશ છોડીને બધા ભાગવા માંડ્યા છે. આ દેશ કોના આધારે રહેશે? એટલે તમારે મારે ભૂલ આપણી એ થઈ ગઈ છે. આ લોકો આ શા માટે કરી રહ્યા છે? સરદાર વલ્લભભાઈ પટેલ 18 વર્ણને એક કર્યા. આજ એ સરદાર વલ્લભભાઈ પટેલનું રત્ન એવોર્ડ એક પાટીદારે અમદાવાદમાં આપ્યો ને, જેને 18 વર્ણને વેર વિખેર કરનાર નરભક્ષી માણસને સરદાર રત્ન એવોર્ડ આપ્યો. આપણે સાંજમોના બેઠા રહ્યા.
આપણે એ લોકોને ખબર પડી ગઈ કે આ એના બાપાનું નામ કે જો કાઢી નાખે છતાંય બોલતા નથી તો થાંભલા તો નખાય ને, એટલે બીજી વખત હિંમત કરી છે. એની ભૂલ નથી, ભૂલ આપણી છે, મારી ને તમારી છે. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ તમે જેને કહો છો કે મારા માસીનો દીકરો છે, મારા મામાનો દીકરો છે, મારા બાપાનો દીકરો છે, એટલે અમારે એને મત આપવો પડે, તો તમે એને કહો 56 કરતાં વધારે બાગડ બિલાઓ છે જેને રીએનું મકાન, ખેડે એની જમીન, આ બધું કર્યું સરદાર વલ્લભભાઈ પટેલે, તો એનું નામ કાઢીએ ગાય. જે ભારતના સ્ટેડિયમનું નામ છે ને અમદાવાદ, એમાં રંગા બિલાએ એના નામ ચડાવી દીધું. એના બાપુજીની પેઢી છે, અમે કાઢી નાખવાના છીએ. આ તમને કહી છીએ કે જેણે આ દેશ માટે કર્યું એને જેણે કર્યું, ચાહે કોઈ પણ પાર્ટીનું સારું કામ કર્યું તેના વખાણ કરવા પડે. અને હું વિનોદ પટેલ 18 વર્ષની દીકરીને મારી મા, બેન અને દીકરી સમજનાર, એક સ્ત્રીને છોડીને તમામ સ્ત્રી મારા માટે મા, બેન અને દીકરી સમાન છે. આ લોકોની જે સિસ્ટમ છે ને કે આ અદાણીને અંબાણીને આટલા કરોડોની લોન આપી છતાંય માફ થઈ જાય, તો તમને આ સ્ટેજના માધ્યમથી કહું છું, જો તમે 18 વર્ષ એક થઈને રહ્યો ને, તમારી લોન ગમે એવડી હોય ને, એના તાળા હું વિનોદ પટેલ તમારું તાળું ખોલાવીને તમને રહેવા માટે આપી દઈશ. 18 વર્ષ શરત એક કે 18 વર્ષને એક ખાવું પડે. જો અંબાણીને અદાણીને અબજોન કરોડોની લોન આપતા હોય અને માફ થઈ જતી હોય તો તમારી કેમ નહીં? આરબીઆઈની કલમ એવી છે 586 ક ખ ગ ઘ જ, જે નોટ બંધ છે ને એ કરન્સી છે, ખોટી કરન્સી ચાલી રહી છે. આવનારા દિવસોમાં સીબીડીસી કરન્સી આવશે. સીબીડીસી કરન્સી આવ્યા પછી વેલિડિટી વાળી કરન્સી આવવાની છે. વેલિડિટી અત્યારે બધાને મજા આવે ને, છોકરાઓને કે આ પૈસા આપી દીધા તમારા નાખ્યા, ધન્યવાદ છે આપણા મા બાપને. એ કહેતા કે આ 100 રૂપિયાની નોટ શબ્દ વાપરતા હતા. અત્યારે છોકરાને પૂછો ને, આલે 100 રૂપિયા. 100 રૂપિયા નથી તમારા ખીચા મારી આવી, 100 રૂપિયાની નોટ, એટલે એમાં ખાલી એનું એફિડેવિટ છે કે આ તમે આપો ને એટલે એને 100 રૂપિયા દેવા પડે. અત્યારે હું જ્યાં લોકોનો વિચાર શક્તિ પૂરી થાય ને ત્યાંથી ચાલુ થાય એવું અમે કહેવા માટે આવ્યા છે. શા માટે? આજે કહું, એક સામાન્ય ઉદાહરણ દઉં તમને કે બધાય મારી સાથે બધાય મારા વિરોધમાં છે. હું તમને પહેલાથી કહી દઉં, ડીએપીના ભાવ 5000 હોવા જોઈએ કે નહીં? તમને એમ લાગે આ ભાઈ મૂર્ખ છે, લાગે કે ન લાગે? ડીએપી શા માટે? બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે જે ફર્ટિલાઇઝર તરીકેની શોધ કરનાર જે વૈજ્ઞાનિક હતા ને, એ કે આ કોક અકલમઠા આદમીને જે અત્યારે સત્તામાં બેઠા એવાના આવી જશે ને તો આ બ્લાસ્ટિંગ થશે. આપણે ખેડૂતના દીકરા છે, આપણને ખબર છે કે જે સુપર ડીએપી યુરિયાનો ઉપયોગ ક્યાં થાય? કૂવો ગારવામાં, બ્લાસ્ટિંગ કરવામાં. એટલે કે આને થોડું થોડું કરીને દાટી દે. થયું એવું તો કે દાટવા માટે શું કરવું પડે? તો કે આ ખેડૂતોને ખેતરમાં દઈ દે, થોડું થોડું દાટી દે. એટલે ડીએપી યુરિયા આપણા ખેતરમાં થોડા થોડા નાખીને દાટ્યા. થયું એવું કે ઉત્પાદન વધારે આવ્યું. આમાં બધા આપણા રવેડે ચડી ગયા. જ્યાં ષડયંત્રકારી જે ટોળકી છે ને, એ 2030 સુધીમાં ઘરે ઘરે કોરોના જેવી વેક્સિન મુકાવીને કેન્સરો થવાના છે. તમને જે સંસ્થાના તમે આગેવાના હો, એ સંસ્થામાં એકેય હોસ્પિટલો એવી નથી જ્યાં તમારું આરોગ્યની સારવાર થઈ શકશે. એટલે આવનારા દિવસો, એટલે કહું છું કે ગમે એટલા પૈસા ભેગા કરેલા છે ને, એ ઝીરો થઈ જશે. એને વેલિડિટી વાળી કરન્સી લેવા. જાજી વાત નથી કરતો, બીજા લોકોને આપીશ. ઘણા લોકો સ્ટેજ ઉપર છે. જય હિન્દ. આખું છે તો કહેવા માટે એ આવ્યો છે, જેને લાગે કે હિન્દુ ખતરામાં છે, તો જ્યારે રામ મંદિર બન્યું ત્યારે આખો દેશ પાગલ થઈ ગયો. રામનો ભક્ત તો હું છું. રોજ રામ રક્ષા સત્રના 36 શ્લોક બોલું છું, ગીતાનો 12મો અને 15મો અધ્યાય વાંચું છું, મહાદેવની રુદ્રી પહેરું છું, રુદ્રાભિષેક કરું છું, રોજ ગીતામાં જે આ કીધેલું છે ને એ મુજબ કામ કરું છું. મારું પેલું કામ ચકલાન ચણ, કૂતરાન રોટલા, ગાયને નીણા નાખું છું ને કહું છું. જો આમાં કાંઈ પોઈન્ટ મળતું હોય તો મારે નથી જોતું. એ તમામ એવા લોકોને કે જે આ દેશની આવનારી ભાવિ પેઢીને બચાવવા માંગતા હોય એ તમામને જાય. આજે રાજસ્થાનમાં 14 વર્ષની દીકરી 35 જણાવે બળાત્કાર કર્યો. કોઈ બોલવા વાળું નથી. મરદના દીકરા કોઈ બોલવા વાળું નથી. કોઈ પણ સમાજની દીકરી હોય એની ઉપર જો આવું નાની દીકરીઓ પર બળાત્કાર થાય ને આવી રીતના જો કોઈ એને કાપી નાખે ને તો એનું પાપ થાય ને તો મારા સિરે લેવા માંગુ છું આખા ભારત દેશમાં. આ જનૂન અમે રાખી છે. બિલકિસ બાનુ મુસ્લિમ દીકરી, એને 10 જણાવે બળાત્કાર કરી અને એ જે છૂટ્યા ને એ હિન્દુ